નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું સુદર્શન ક્લાસીસ તળાજા. વિદ્યાર્થીઓ, આપણે ધોરણ 12 સાયન્સની અંદર ચેપ્ટર નંબર 1 ના ઉદાહરણ જોઈ રહ્યા છીએ અને આ ઉદાહરણ નંબર 9 ઉપર આપણે પહોંચી ગયા છે. ટોટલ 12 ઉદાહરણ છે, એમાંથી આગળ 8 ઉદાહરણ મેં તમને પ્લેલિસ્ટની અંદર મૂકી દીધેલા છે, તમે જોઈ શકો છો. આજે આપણે ઉદાહરણ નંબર 9 ની વાત કરવાની છે કે જેની અંદર બે વિદ્યુત ભારોનું બનતું તંત્ર કે જેને આપણે વિદ્યુત ડાયપોલ કહીએ છીએ, બરાબર? જેમાં એક વિદ્યુત ભાર ધન છે, એક વિદ્યુત ભાર ઋણ છે, અને એનાથી પરિમિત અંતરે જ્યારે આપણે મૂકીએ છીએ ત્યારે આપણી પાસે ડાયપોલ બને છે. આ ડાયપોલની અક્ષ ઉપર અને આ ડાયપોલના વિષુવ સમતલ ઉપર આવેલા કોઈ બિંદુ પર આપણે શું ગોતવું છે? વિદ્યુત ક્ષેત્ર ગોતવું છે. તો આપણો કોન્સેપ્ટ પહેલા આપણે યાદ કરીએ કે ભાઈ અક્ષ ઉપર વિદ્યુત ક્ષેત્ર કેટલું? તો કે અક્ષ ઉપર આપણે વિદ્યુત ક્ષેત્ર ગોતવું હોય તો એક્સિસ ઉપર વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર કે તો કે અક્ષ ઉપર છે 2kp r એના છેદમાં r² - a² અને એનો પણ સ્ક્વેર. દિશા કઈ? તો કે સદિશ સ્વરૂપે લખતા હોય તો એની દિશા છે ડાયપોલ મોમેન્ટની દિશા. ડાયપોલ મોમેન્ટ કઈ દિશામાં હોય મિત્રો? તો કે ઋણ વિદ્યુત ભારથી ધન વિદ્યુત ભાર તરફ, એટલે કે -2 ઓકે. હવે આપણે એના પછીની વાત કરવાની છે જે છે વિષુવ સમતલ પર કોઈ બિંદુ છે ત્યાં વિદ્યુત ક્ષેત્ર કેટલું? તો કે ત્યાં વિદ્યુત ક્ષેત્ર જે છે એને આપણે E સ્મોલ e વડે દર્શાવીએ, ઇક્વેટર ઉપર એવું કહેવાય. તો એનું સૂત્ર છે -kp છેદ r² માઈનસ ની જગ્યાએ એમ આવશે પ્લસ a² રેઝ ટુ 3/2 અને ડાયપોલ મોમેન્ટની દિશા પણ આગળ આવી જાય છે માઈનસ, એટલે વિષુવ સમતલ ઉપર બિંદુ તમે પસંદ કરો તો એની ઉપર એટલે કે ઈ બિંદુ વિદ્યુત ક્ષેત્ર ડાયપોલ મોમેન્ટની વિરુદ્ધ દિશામાં. આ ડાયપોલ મોમેન્ટની દિશા દેખાડે, આગળ આપણી પાસે છે માઈનસ, એટલે કે ત્યાં આપણે ડાયપોલ મોમેન્ટની વિરુદ્ધ દિશા થઈ જશે. હવે આની ઉપરથી આપણે સિમ્પલ સૂત્ર તરફ જઈએ. પહેલા મારી પાસે બે ડાયપોલના વિદ્યુત ભારો છે, એક 10 માઇક્રોકુલમ પ્લસમાં અને એક 10 માઇક્રોકુલમ માઈનસ, એટલે કે આપણી પાસે +10 માઇક્રોકુલમ છે અને એક છે -10 માઇક્રોકુલમ. આગળ લખે છે કે બંને વચ્ચે અંતર 5 mm છે, એટલે કે આપણું જે 2a છે એ 5 mm છે. નહીં e એટલે તો કેટલા થઈ જાય? તો 2.5 mm થઈ છે. તમે આમ સમજાવો તો એ તો 2.5 mm. આગળ મને અહીંયા એમ કીધું છે કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ ડાયપોલની અક્ષ પર તેના કેન્દ્રથી 15 સેન્ટીમીટર દૂર ધન વિદ્યુત ભાર બાજુ આવેલા બે બિંદુ, તમને જે અંતર આપ્યું છે ને કેન્દ્રથી એ ઘણો વધારે છે, એટલે કે તમારી પાસે r જે છે એ છે 15 સેન્ટીમીટર. તો તમે આને સેન્ટીમીટરમાં ફેરવો તો આ 0.25 સેન્ટીમીટર અને આ 15 સેન્ટીમીટર, એટલે તમે કહી શકો કે r ઇઝ ગ્રેટર ધેન r છે એ કરતા ઘણું મોટું છે. હવે જ્યારે r એ કરતા ઘણું મોટું હોય તો એવા સમયે અહીંયા સરવાળા બાદબાકીની અંદર a² એને આપણે અવગણ તો આપણું સૂત્ર જરાક સિમ્પલ બની જાય, એટલે કે અક્ષ ઉપર આપણને જે સૂત્ર મળી છે એ કેટલું મળે? તો કે 2kp r એના છે આ a ને અવગણી નાખો એટલે r ની કેટલી ઘાત થાય? 4 ઘાત. એમાંથી એક ઘાત ઉડાડી નાખી આપણે તો આપણો જવાબ આવ્યો 2kp એના છેદમાં r³ અને ડાયપોલ મોમેન્ટની દિશા. એ સીધું સૂત્ર વાપરવાનું છે, આપણે બીજું કાંઈ કરવાનું નથી. આગળ વિષુવ સમતલ ઉપર આપણને કે ત્યારે આપણે આને અવગણી નાખીએ, એટલે મારી પાસે જવાબ આવે -kp એના છેદમાં આ ગઈ r² એની 3/2 ઘાત, તો 2 કેન્સલ થઈ જાય, એટલે કે ખાલી શું વધે? r નો ઘાત અને ડાયપોલ મોમેન્ટની દિશામાંનો એકાંશ. આ દિશા હશે એ ડાયપોલ મોમેન્ટની વિરુદ્ધ દિશા હશે ક્ષેત્ર, આમાં હશે ડાયપોલ મોમેન્ટની દિશા હશે. તમે એ જોઈ શકો, અહીં દર્શાવેલું છે કે ભાઈ -q થી +q તરફ ડાયપોલ મોમેન્ટની દિશા છે.
અને તમારું પરિણામી વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે। એ જ રીતે અહીંયા તમારી પાસે ડાયપોલ મોમેન્ટની દિશા છે, આ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર પણ એ જ દિશામાં પડે છે। હવે તમારે આની અંદર કિંમત મૂકવાની છે। હું પહેલા તમને બધી વસ્તુ તમારી સામે પ્રગટ કરી દઉં। સૌથી પહેલા તમને k ની કિંમત ખબર હોવી જોઈએ। 9 ગુણ્યા 10 ની 9 ઘાત ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કુલમ સ્ક્વેર। બીજી વસ્તુ ભાઈ તો કે ડાયપોલ મોમેન્ટ p। તો ડાયપોલ મોમેન્ટ p કેવી રીતે ગોતાય તો કે 2aq। હવે 2a કેટલા તો કે 5 mm, એટલે કે 5 ગુણ્યા 10 ની -3। q કેટલા તો કે 10 માઇક્રોકુલમ, તો 10 ગુણ્યા 10 ની -6। તો આપણે એમ કહી શકીએ કે આ 10 ની 1 ઘાત, આ -3, આ -6, તો -9 + 1 એટલે -8, એટલે ડાયપોલ મોમેન્ટ એ 5 ગુણ્યા 10 ની -8 ઘાત કુલમ ઈંટુ મીટર। ચાલો આપણી પાસે p પણ આવી ગયો, k પણ છે, અને હવે રહી વાત r, તો r બંને વખતે તમારી પાસે કેટલા આવશે તો 15 સેન્ટીમીટર, એટલે આપણે લખીએ 15 સેન્ટીમીટર। તો 15 એને ગુણ્યા 10 ની -2। હવે બસ ગોતવાનું છે આપણે શું તો કે એક વખત અક્ષ ઉપર અને એક વખત વિષુવત સમતલ ઉપર। તો અક્ષ ઉપર કેટલું ઓકે, પહેલા આપણે મૂલ્ય ગોતી નાખીએ। ડાયપોલ મોમેન્ટની દિશા હોય તો આપણને ખબર જ છે, તો કેટલો જવાબ આવશે તો કે 2kp/r। મૂકો કિંમત 2 9 ગુણ્યા 10 ની 9, p કેટલા આવ્યા 5 ગુણ્યા 10 ની -8 છેદમાં r કેટલા છે તો કે 15 સેન્ટીમીટર, એટલે 15 કેટલી વખત કરવાનું અને એને ગુણ્યા 10 ની -6, કારણ કે 10 ની -2 ઘાત દર વખતે મૂકો એટલે 10 ની -6 થાય, 3 વખત મૂકો એટલે 10 ની -6। હવે આપણે આનું સાદુરૂપ આપીને જવાબ લઈ આવીશું, એ કામ તમારું। એના પછી આપણે જોઈએ વિષુવત સમતલ પર। કયું બિંદુ કીધેલું છે એમાં કયું બિંદુ છે, આમાં કયું બિંદુ છે p બિંદુ, આમાં કયું બિંદુ છે તો કે p બિંદુ। તો વિષુવત સમતલ ઉપર એટલે કે ઇક્વેટર ઉપર વિદ્યુત ક્ષેત્ર કેટલું, તો ઇક્વેટર ઉપર વિદ્યુત ક્ષેત્ર કેટલું થશે મિત્રો તો કે kp/r। -p કેરેટ તો મને ડાયપોલ મોમેન્ટની વિરુદ્ધ દિશા દેખાડે છે, મારે ખાલી અત્યારે મૂલ્ય ગોતવું છે। તો 9 ગુણ્યા 10 ની 9 ઘાત p એટલે કેટલા તો કે 5 ગુણ્યા 10 ની -8 છેદમાં કેટલી વખત 15 કરવાનું 3 વખત અને 10 ની -8 સોરી 6 વખત। તો આનું સાદુરૂપ આપશો એટલે તમને મળી જશે જવાબ। તો વિદ્યાર્થીઓ આપણે આ બંનેના સાદુરૂપ આપીને જવાબ લઈ આવશું, દિશા પણ કહી દઈશું, એટલે આપણો દાખલો સરળ બનશે। હવે પાઠ્યપુસ્તકની અંદર આ સૂત્રનો ઉપયોગ કરી જવાબ લાવે તમે એ રીતે પણ લાવી શકો છો, કારણ કે એની અંદર તમારે થોડીક વધારે પડતી ગૂંચવણભર્યું કામ કરવું પડશે, વધારે સાદુરૂપ આપવા પડશે, પણ જવાબ બંનેમાં સેમ જ આવશે, બહુ કોઈ ઝાઝો ફેર પડશે નહીં। તો જ્યારે આવું હોય એટલે r ઇઝ ગ્રેટર ધેન a હોય, એવા સમયે આપણે સિમ્પલ સૂત્ર ઉપયોગ કરી અને દાખલો ગણીશું, આપણો જવાબ આવી જશે। ક્લિયર? ઓકે, તો આશા રાખું છું કે તમને આ સરસ મજાનું ઉદાહરણ છે એ સમજાઈ ગયું હશે, અને જો તમારે લખવું હોય તો તમે લખી શકો।